નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સર્વે મહેમાનો, આચાર્ય, તમામ સ્ટાફગણ તેમજ આઈસીડીએસના બહેનો, સુપરવાઇઝર શ્રી તુલનાબેન અને પાયલબેન, આંગણવાડીના તમામ બહેનો અને ગામના જે લાભાર્થીઓ આવ્યા છે તેમનું આઈસીડીએસ વતી હું સ્વાગત કરું છું। દરેક કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની પ્રાર્થનાથી થાય છે, તો આપણે પહેલા દીપ પ્રાગટ્ય કરશું અને ત્યારબાદ દીપની સાક્ષીએ પ્રાર્થના કરીશું। તમામ મંચસ્થ મહેમાનોને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય માટે આવે। આંગણવાડી પોષણ ઉત્સવની ઉજવણી નોંઘણવદર શામુ દરજી માધ્યમિક શાળામાં કરવામાં આવી, જેમાં કાર્યક્રમમાં પધારેલા મહેમાન શ્રી દિનેશભાઈ ભડિયાદરા, નારણભાઈ ભડિયાદરા, નોંઘણવદર મેડિકલ ઓફિસર, શાળાના આચાર્ય શ્રી વિજી ગોહિલ, અમૃતજી ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા નોંઘણવદર ગામે યોજવામાં આવી, જેમાં અલગ અલગ ગામોના આંગણવાડીના બહેનો દ્વારા 26 જેટલી વાનગીઓ બનાવી તેમના ફાયદા જણાવેલ। અલગ અલગ વાનગીઓનો ટેસ્ટ કરી નિર્ણાયક દ્વારા 1 થી 3 ક્રમાંક આપી પ્રમાણપત્ર સાથે બહુમાન કરવામાં આવ્યું। તમામ વિજેતાને દિનેશભાઈ ભડિયાદરા તરફથી 500 રૂપિયા આપી પ્રોત્સાહન આપ્યું। આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ। આગેવાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ અને અમારા સુપરવાઇઝર મેડમ અને મારી વહાલી આંગણવાડી કાર્યકર બહેનો તરફથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હું અહીં તમને આઈસીડીએસ વિશે ટૂંકો પરિચય આપવા માંગુ છું। તો પ્રથમ તો આઈસીડીએસનું પૂરું નામ ઇન્ડિકેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ છે। બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ એની પોષક સ્થિતિમાં સુધારો લાવવાની આશામાં ગુજરાતમાં 2 ઓક્ટોબર 1975માં આની શરૂઆત કરવામાં આવી। તો આનો મુખ્ય હેતુ શું હતો? સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ગ્રામીણ વિકાસ, જનજાતિ કલ્યાણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણનો રહ્યો છે। કિશોરી જોઈએ કે આવતીકાલની માતા બનવાની છે, તો એને અનુલક્ષીને કિશોરીને સક્ષમ બનાવી, કિશોરીની અને પોષક અને આરોગ્ય સ્થિતિમાં સુધારો લાવવો, એની સ્વચ્છતા અને પોષણને લગતી જાગૃતિને પ્રોત્સાહન આપવું, કિશોરીને ઘરેલું અને જીવન કૌશલ્ય સુધારવું, વર્તમાન જાહેર સેવાઓ વિશે માહિતીગાર કરી કિશોરીની એસબી, બીએમઆઈ, એસબી વધારવા માટેના પ્રયત્નો, એની વજન ઊંચાઈ વગેરે જે આંગણવાડી કક્ષાએ કરવામાં આવે છે તે લક્ષીને
આજે આઈસીડીએસનો મુખ્ય હેતુ રહ્યો છે. હવે આઈસીડીએસના ઉદ્દેશ્ય જોઈએ તો 0 થી 6 વર્ષના બાળકોનું પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો લાવવો, બાળકોમાં યોગ્ય શારીરિક અને માનસિક સામાજિક વિકાસનો પાયો નાખવો, મૃત્યુદર ઘટાડવો, કુપોષણ ઘટાડવું, અધવચ્ચેથી અભ્યાસ છોડીને જતા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધવો વગેરેના ઉદ્દેશો રહ્યા છે. મુખ્ય સેવાઓ જોઈએ તો 6 સેવાઓ છે. એક પૂરક આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ, સંદર્ભ સેવાઓ અને આરોગ્ય પોષણ અને શિક્ષણ. 0 થી 6 વર્ષના બાળકો જોઈએ સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ અને સુનિશ્ચિત સેવાઓ આઈસીડીએસ તરફથી આપવામાં આવે છે. અને 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત જોઈએ તો આંગણવાડી કક્ષાએ લાભાર્થીઓ સગર્ભા, ધાત્રી માતાઓ અને 0 થી 6 માસના જે બાળકો છે અને કિશોરીઓ, તો એને જે બાળ શક્તિ 0 થી 6 વર્ષના બાળકોને ધાત્રી માતાને માતૃશક્તિ, સગર્ભાને માતૃશક્તિ આપવામાં આવે છે, કિશોરીને પૂર્ણ શક્તિ આપવામાં આવે છે, 6 માસથી 3 વર્ષના બાળકોને બાલ શક્તિ આપવામાં આવે છે. તો સાથે સાથે 6 માસ પછી સ્તનપાનની સાથે સાથે ઉપરી આહાર વિશેની સમજણ પણ આપવામાં આવે છે, જે આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તો મહિનાના જે 4 મંગળવાર પણ આંગણવાડી કક્ષા ઉજવવામાં આવે છે. તેમાં પ્રથમ જોઈએ તો સુપોષણ સંવાદ, બીજો છે બાળ તુલા, ત્રીજો અન્નપ્રાશન અને પૂર્ણા દિવસ. તો ખાસ અગત્યની વાત જે તમને કરવાની છે કે જે બાળ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિ આપવામાં આવે છે, તો એના માટે એમાં પેકેટમાંથી અમે અવનવી વાનગી છે બનાવી છે, એનું નિર્દેશન અહીં કર્યું છે. તો ખાસ કરી મુખ્ય ઉદ્દેશ છે કે કિશોરી જે આવતીકાલની માતા બનવાની છે, તો એને કુપોષણમાં ઘટાડો થાય, બાળકોને બાલશક્તિ ખવડાવો તો બાલશક્તિમાંથી જે બાળકને પ્રોટીન મળી રહે એટલે એમાં કુપોષણમાં ઘટાડો થાય. તો લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશથી અમે જે આ નિર્દેશન કરવામાં આવ્યું છે વાનગીનું, અને ખાસ કરીને જે આંગણવાડી કક્ષા આઈસીડીએસ તરફથી એમએમવાયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં પ્રથમ સગર્ભા છે એનું બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી અમને 1 કિલો દાળ, 1 કિલો તેલ અને 2 કિલો ચણા જે આપવામાં આવે છે. અને ઉપરાંત આ જે વાનગી જે છે તેનું નિર્દેશન તમે લોકો નિહાળો, અને જે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ આપવામાં આવે છે અને ગેરઉપયોગ થાય છે જોવા મળે છે, તો તમે એ જે છે એનો સહી ઉપયોગ કરો અને એમાંથી અવનવી વાનગીઓ બનાવો, તે લક્ષીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગામના અગ્રણી ઉદ્યોગપતિ એવા નારણભાઈ ભડિયાદરા, નગરવદરના વિકાસમાં સતત સહયોગ આપનાર એવા યુવા કાર્યકર અને સામાજિક કાર્યકર એવા દિનેશભાઈ ભડિયાદરા તથા નગરવદર હાઈસ્કૂલના આચાર્ય શ્રી વીરભદ્રજી સાહેબ તથા મારા સાથી સહકર્મચારીઓ મિત્રો તથા આ કાર્યક્રમને અનુસંધાન ઉપસ્થિત સર્વને હું આવકારું છું. અહીંયા પૌષ્ટિક વર્ષ પોષણક્ષમ ઉત્સવ એનું વર્ષ 2024ની અંદર માનનીય વડાપ્રધાન સાહેબે કે ગુજરાત ભારતની અંદર કોઈ પણ મહિલા કુપોષણ ના હોય એવા અભિગમથી અમને મિલેટ એટલે કે જાડુ ધાન્ય, જેમાં બાજરો, મકાઈ, રાગી આવા ધાન્યનો ઉપયોગ કરી અને જે કંઈ 15 થી 18 વર્ષની બાળાઓ હોય એ ઉપયોગ કરે અને એનાથી એનું શરીર સ્વસ્થ સારી રહે, તેથી ભવિષ્યમાં એક સારી માતા તરીકે ફરજ નિભાવી શકે. આ એક ઉમદા હેતુથી સાહેબે અહીંયા કાર્યક્રમ શરૂ કરેલો હતો. આપ પણ આ કાર્યક્રમની અંદર અહીંયા આવ્યા છો અને જે કંઈ લાભાર્થીઓનો લાભ લીધો છે એ પેકેટ ખાલી ઘરે લઈને તમે પડી ના મૂકતા એનો ઉપયોગ કરજો. એ ખરેખર ક્વોલિટીવાળી વસ્તુ છે. તો મારી એટલી જ આશા છે કે બહેનો અથવા જે કંઈ લાભાર્થીઓ હોય એને આ સરકારી વસ્તુનો ઉપયોગ કરો તો જ એનો લાભ મળશે. અસ્તુ, ધન્યવાદ.